આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ, મહારાષ્ટ્રીયન સમાજનું નવું વર્ષ ગુડી પડવો, ઈદ ઉલ ફિત્રનો તહેવાર તો મહેનતકશ સિંધી સમાજનો ચેટી ચંદનો પર્વ. વડોદરા શહેરમાં તહેવારોની હેલી છે, ત્યારે આ તમામ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય, કોમી એકતા, ભાઈચારો, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગઈકાલે સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કુંભારવાડા પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન, કારેલીબાગ પોલીસ સ્ટેશન, બાપોદ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ઝોન 4 ના ડીસીપી પન્ના મોમાયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. પાંચેય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપીઓ, એફપીઓ, એફઓપી મિત્રો, બંને કોમના અગ્રણીઓ અને શાંતિ સમિતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાએ તહેવારને અનુલક્ષીને કેટલીક સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. સૌનો ખૂબ આભાર. તમે અને અમે તમારા ઇનપુટ શેર કરીએ છીએ. અમારી પાસે જે માહિતી અને કે વિગતવાર આપણને સમજ પાડે, સૂચનો કરે અને માર્ગદર્શન આપે. કારેલીબાગ પીઆઈ શ્રી બલદાણિયા, અને એટલા માટે આ ટાઈમમાં આપણે રાખી છે રીતે પૂર્ણ કરી શકશું. મને ખાતરી બી છે, વિશ્વાસ વાડીવાળો વિસ્તાર આપણે બરોબર સજાગ રાખવો પડશે. પ્લસ તમારે તહેવાર આવનાર છે એ અનુસંધાને આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન, કુંભારવાડા પોલીસ સ્ટેશન, બાપોદ પોલીસ સ્ટેશન અને કારેલીબાગ પોલીસ સ્ટેશનના 5 પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠક લેવામાં આવેલી હતી. જે બેઠકમાં 5 પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યો, એફઓપીના સભ્યો અને સમાજના અગ્રણી નાગરિકો હાજર રહેલા હતા. તમામને તહેવાર શાંતિપૂર્ણ પૂરો થાય એ માટે જરૂરી સૂચના આપવામાં આવેલી. સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટેની સૂચના આપી અને કોઈ પણ અફવા હોય તો તેની પર ધ્યાન ન આપે, અને જો એવી કોઈ અફવા એમના ધ્યાન પર આવે તો તાત્કાલિક અમને જાણ કરે માટે સૂચના આપવામાં આવેલી છે. આગામી તહેવાર શાંતિપૂર્ણ પૂરો થાય એની માટે પોલીસે પૂરતો બંદોબસ્તની તૈયારી પણ રાખેલી છે, અને આ બેઠકમાં જરૂરી એવા તમામ સૂચના આપેલી છે, અને અગ્રણી અને એફઓપીના બધાના પણ અમે લોકોએ યુઝ પણ લીધેલા છે, અને પ્રમાણે એમનું અમલવારી પણ કરવામાં આવશે. આજે આપ લોકોના માધ્યમથી જણાવું છું કે સિટી પોલીસ સ્ટેશનના અંદર ઝોન 4 મમૈયા મેડમે મિટિંગ બોલાવેલી, અને સાથોસાથ એસીપીઓ સાહેબ બી હાજર હતા અને પીઆઈ સાહેબ બી ચાર જગ્યાના હાજર હતા. એના અંદર બાપોદ, કારેલીબાગ, કુંભારવાડા, વારસિયા એ લોકો બધા હાજર હતા, અને આ વિસ્તારના આ 4 વિસ્તારના અમારા સભ્યો એફઓબીના એ બી હાજર હતા. અને પોલીસ તરફથી જે સૂચનો થયા છે એ સૂચનો અમારે ધ્યાનમાં લેવાના છે, અને આપણે એ સૂચનો પબ્લિકમાં જ્યાં આપણે વિસ્તારમાં જઈએ એ વિસ્તારવાળાઓને સમજાવવાના છે કે આવનાર તહેવારના દિવસે કોઈ બી જાતનું ક્લેશ ન ઊભો થાય એની ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. નહીં જેવી બાબતે જો કંઈ થતું હોય તો એને અટકાવવાનું બી આપણે ધ્યાન રાખવાનું છે. એટલે સતત સજાગ રહેવું પડશે. આપણે નમાજ પઢી લેવાની, અને નમાજ પડ્યા પછી આપણે આપણા વિસ્તારના નાકા પર જઈને ઊભા રહેવાનું. જો એટલે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તે સોલ્વ થઈ જાય.